ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નર્મદાના ભાજપ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ વચ્ચેના શાબ્દિક યુદ્ધથી રાજકીય માહોલ ગરમાયો છે। સાંસદ મનસુખ વસાવાએ આપ અને ભાજપના આગેવાનો પર કટકીનો આક્ષેપ કર્યા બાદ ડોક્ટર દર્શના દેશમુખે તેમને બદનક્ષીની ચીમકી આપી હતી, જેના વળતા પ્રહાર રૂપે મનસુખ વસાવાએ જણાવ્યું છે કે ડોક્ટર દર્શના દેશમુખે આક્ષેપ કરીને પોતાના પગ પર કુલ્હાડી મારી છે। તેમણે આક્ષેપ કર્યો છે કે ડોક્ટર દર્શના દેશમુખ કોઈ ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે આક્ષેપો કરી રહ્યા છે। દર્શનાબેન આજે ખરેખર એ પોતાના પગમાં કુવાડો મારી રહ્યા છે। આવો કોઈ પ્રશ્ન હતો તો એમને મને મળવું જોઈતું હતું। એને ધારાસભ્ય બનાવનાર પણ હું જ। એના માટે જે ગામડે ગામડે જઈને જે મિટિંગો કરી છે, પ્રચારનો આખો કમાન્ડ મેં ઉપાડી લીધો હતો, એ ભૂલી જાય છે, પણ એની કોઈ ચિંતા નથી। પણ ક્યાંક ખોટા લોકોની જે ટોળકી એમની આસપાસ ઘેરાયેલા છે, એના કારણે આ એલફેલ બધું બોલે છે।